તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો, જેમાં 3 અધિકારીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી હતી અધિકારીઓની, અને આ સાથે જ મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી। જો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો મામલો, જેમાં ટીપીઓ સાગઠિયાની પૂછપરછ ચાલી રહી છે। આ સાથે જ મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી। ડી ચીફ ફાયર ઓફિસર ઠેબાણીની પણ પૂછપરછ કરવામાં આવી। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ કરવામાં આવી છે, જેમાં જવાબદાર કોઈ પણ ચમરબંધીને છોડવાના આદેશ નહીં। તો કોઈ પણ જવાબદાર જે વ્યક્તિ છે તેમને છોડવાના આદેશ આપવામાં આવ્યા નથી। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। ટીપીઓ સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી। તો ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો, જેમાં 3 અધિકારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। તો ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી, અને આ સાથે જ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી। તો બીજી તરફ ટીપીઓ સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આ સાથે જ તમામ જે જવાબદારી અધિકારો છે તેમને છોડવામાં નહીં આવે, તપાસ કરવામાં આવી રહી છે। અને આ સાથે જ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ કરવામાં આવી, જેમાં જવાબદાર કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે। તો ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ કરી, તો મોડી રાત સુધી આ પૂછપરછ ચાલી રહી હતી। ટીપીઓમાં સાગઠિયાની પણ પૂછપરછ ચાલી રહી હતી। તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, તો 3 અધિકારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી છે। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। મોડી રાત સુધી પૂછપરછ ચાલી હતી, અને જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે, સઘન પૂછપરછ કરવામાં આવી છે। તપાસ પણ કરવામાં આવી રહી છે। આ સાથે જ જવાબદાર જે વ્યક્તિઓ છે તેમના પાપે જ નિર્દોષ લોકોના મોત થયા છે। 28થી વધુ લોકો મોતને ભેટ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, જેમાં 28 લોકો જીવતા ભૂજાયા છે। આ અધિકારીઓના પાપે આ ઘટના બની છે, દુર્ઘટના સર્જાઈ છે, અને જેમાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। 28થી વધુ લોકોના મોત થયા છે। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ જે છે તેઓની પૂછપરછ કરવામાં આવી છે, અને સાથે જ પૂછપરછમાં હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો કોઈ પણ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું, અને પત્ર પણ આપી દેવામાં આવ્યો હતો। 4 વર્ષથી ફાયર એનઓસી નહોતી, જેવી અનેક હજી પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે, કારણ કે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પરિપત્ર આપી દેવામાં આવ્યો હતો, પત્ર આપી દેવામાં આવ્યો હતો। અને આ સાથે જ જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમને એકેને છોડવામાં નહીં આવે, સઘન પૂછપરછ કરવામાં આવી હતી। મોડી રાત સુધી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ચીફ ફાયર ઓફિસર ઠેબાણીની પણ પૂછપરછ કરવામાં આવી હતી। તો આ સાથે જ પીજીવીસીએલના એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ કરવામાં આવી હતી। તો તમામ જે અધિકારીઓ છે તેમને પૂછપરછ કરવામાં આવી, અને જવાબદાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કારણ કે 28 લોકોના મોતના જવાબદાર આ લોકો છે। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી। ટીપીઓ સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી છે। તો આ સાથે જ તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે, અને હજી પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે, કારણ કે આ લોકોના પાપે જ 28થી વધુ લોકોના મોત થયા છે, લોકો જીવતા ભૂજાયા છે। અને આ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે, મોડી રાત સુધી પૂછપરછ ચાલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર હતા। ટીપીઓ સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી। એક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે। એ ફાયર વિભાગ હોય, પીજીવીસીએલના જે અધિકારી હોય, ફાયર ઓફિસર હોય, જેવા તમામ જે અધિકારીઓ છે તેમની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી।
તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, મોડી રાત સુધી આ ફાયર વિભાગના અધિકારી, પીજીવીસીએલના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક જોવા પણ મળી રહી છે. શું માહિતી? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતની અગ્નિકાંડની ઘટના ઘટી હતી તેને જ લઈને ક્યાંક સરકાર સક્રિય થઈ છે અને આ સાથે એસઆઈટીનું ગઠન થયું છે. એસઆઈટીના ગઠનને લઈને ક્યાંક હાલ અત્યારે પોલીસ પણ કાર્યવાહી છે તે કરી રહી છે. જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે, ગઈકાલે તેઓનું તેડું આવ્યું હતું અને જે સસ્પેન્ડેડ જે ટીપીઓ છે તેને ક્યાંક ને ક્યાંક આરએમસીના જે મિટિંગ હોલમાંથી તેમને ઉપાડ્યા હતા અને તેમની પૂછપરછ કરવા માટે અહીં લાવ્યા હતા. અનેક કહી શકાય કે ખુલાસાઓ તેમના તરફથી થઈ શકે છે. આ સાથે જે ડેપ્યુટી ફાયર સેફટીના જે અધિકારી છે બીજે ટેબા, તેમને પણ અહીં બોલાવવામાં આવ્યા હતા પોતાના બધા ડોક્યુમેન્ટ સાથે. એટલે કે જ્યારથી આજે ફાયર સેફટી જે આપવામાં આવી છે તે તમામ દસ્તાવેજો સાથે તેઓને અહીં ક્યાંક ને ક્યાંક બોલાવવામાં આવ્યા હતા. એટલે કે તેમની પણ ક્યાંક અહીં અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી. આ સાથે પીજીવીસીએલના જે ડેપ્યુટી એન્જિનિયર છે, એટલે કે તેમના ઉપર પણ ક્યાંક સવાલ ઉભા થાય છે કે પીજીવીસીએલે શા કારણે તેઓને પરવાનગી આપી અને શા કારણે જે લાઇટનું કનેક્શન છે તે આપ્યું, તે પણ એક મોટો પ્રશ્ન ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. ખાસ તેના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ માટે, તેના ઉત્તર માટે તેઓને બોલાવવામાં આવ્યા. એટલે કે ચોક્કસથી ગઈકાલે મોડી રાત સુધી આ ત્રણ જે અધિકારીઓની પૂછપરછ છે તે કરવામાં આવી છે. ખાસ તો જે ક્રાઇમ બ્રાન્ચના જે ઉચ્ચ અધિકારીઓ છે, ભરત બસિયા એટલે કે જે એસીપી છે, તેઓ તરફથી આ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આવી પ્રાથમિક વિગતો મળી રહી છે. આ સાથે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ પણ આ સમગ્ર જે તપાસ ચાલી રહી છે તેને લઈને તેઓએ પૂછપરછ કરી હતી. એટલે કે અલગ અલગ જે એંગલ હોય તેમાંથી આ જે પૂછપરછ છે તે કરવામાં આવી હતી. એટલે કે ક્રોસ ક્વેશ્ચન પણ કરવામાં આવી હતી, જેથી કરીને જે તમામ જે ક્યાંક આ જે દોષિત છે, આ દોષિતોને તેઓના ક્રોસ ક્વેશ્ચન દ્વારા અમુક જે તપાસમાં વિગત મેળવવાની હોય છે તે મેળવી હતી. એટલે કે હજુ પણ કેટલાક જે અધિકારીઓ છે તે પણ પોલીસથી દૂર છે, તેઓને પણ અહીં બોલાવવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ પૂછપરછ બાદ એસઆઈટી ની જે ટીમ છે તેઓને પણ આ જે અધિકારીઓએ, જે સસ્પેન્ડેડ અધિકારીઓએ કે જે સામે ક્યાંક ને ક્યાંક આવવું પડશે અને એસઆઈટીની ટીમ તરફથી આ પૂછપરછ કરવામાં આવશે. એટલે કે ચોક્કસથી આજે ક્યાંક ગાંધીનગર ખાતે જે આઈપીએસ અધિકારી છે, જે આઈએસ અધિકારી આનંદ પટેલ છે, જે મ્યુનિસિપલ કમિશનર, તેઓને પણ પૂછપરછનો સામનો કરવો પડશે. ગાંધીનગર ખાતે વિધિ ચૌધરીને જે જેસીપી છે, રાજકોટ ના જે જેસીપી હતા, તેઓને પણ પૂછપરછનો સામનો કરવો પડશે. રાજુ ભાર્ગવ છે, આઈપીએસ કહી શકાય કે રાજકોટ પોલીસ કમિશનર હતા, તેઓને પણ પૂછપરછનો સામનો છે તે કરવામાં આવી શકે છે. એટલે કે આ જે ઝીણવટ જે તપાસ છે તે એસઆઈટી તરફથી જે થઈ રહી છે તેને જ લઈને અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. હજુ પણ કેટલાક જે અધિકારીઓ છે કે જે પોલીસથી દૂર છે, એટલે કે આઈવી ખેર પણ કહી શકાય કે તેઓને પણ લાવવામાં આવશે અહીં, તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે. તો તેમની શું ભૂમિકા હતી અહીં? એમડી સાગઠિયાની વાત કરવામાં આવે તો એમડી સાગઠિયાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને તેને જ લઈને ક્યાંક તપાસ છે તે કરવામાં આવી હતી. હું આપને ફરી એક વખત દ્રશ્ય દેખાડવા માંગીશ. અહીં કહી શકાય કે હજુ પણ જે કેટલાક જે અધિકારીઓ છે તે અહીં છે અને તેમની પૂછપરછ થતી હોય એ પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે. ત્યારે કેટલાક જે અધિકારીઓને નજર કેદમાં રાખવામાં આવ્યા છે, એટલે કે તેઓને ક્યાંક ઘરે તો જવા દીધા છે પણ તેઓ નજર કેદમાં છે અને આને જ લઈને કોઈ પણ તપાસમાં ચોકસાઈ ક્યાંક ને ક્યાંક રખાઈ રહી છે. કોઈ પુરાવાનો નાશ ન થાય તેનું પણ ક્યાંક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે કે હજી પણ કેટલાક જે અધિકારીઓ છે તેઓને અહીં બોલાવવામાં આવશે, પોતાના જે દસ્તાવેજો સાથે તેઓની શું ભૂમિકા હતી તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે. જી જી ધ્રુવ, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.
તો મોડી રાત સુધી પૂછપરછ ચાલી અને તેમાં હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે. ટીપીઓ સાગઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તો આ સાથે જ ફાયર ઓફિસર ઠેબાણીની પણ પૂછપરછ કરવામાં આવી. તો બીજી તરફ પીજીવીસીએલના એન્જિનિયર ચૌહાણની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તો જવાબદાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તમામ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી.